हर हर महादेव. Welcome to Shlok Trivedi with Dharmic Gyan. Subscribe to my channel. નમસ્કાર, રાધે રાધે. હું શ્લોક ત્રિવેદી આજે તમને જણાવીશ સોમનાથ મહાદેવ મંદિર વિશે કેટલીક રહસ્યમય વાતો. એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી મને પ્રોત્સાહન મળે. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, એમ કહેવાય છે કે સોમનાથ મંદિરની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. એક કથા મુજબ એમ કહેવાય છે કે ચંદ્રદેવ પોતાની પત્નીને અવગણતા હતા. આથી તેમને શ્રાપ મળ્યો હતો અને શ્રાપમાંથી મુક્ત થવા માટે તેમણે ભગવાન શિવની ઉપાસના કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તે સ્થળે ભગવાન શિવ પ્રગટ થયા અને તે સ્થળ એ સર્વપ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ તરીકે જાણીતું થયું. સર્વપ્રથમ વાર જ્યારે સોમનાથ મંદિરની સ્થાપના થઈ ત્યારે તે સોનાનું હતું. મિત્રો, ઈસવીસન 1025માં ગઝનીએ, માફ કરજો, લૂંટારા ગઝનીએ પોતાના 5000 સૈનિકો સાથે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટ મચાવી. અને આ વસ્તુ એક બે વખત નહીં પણ કુલ 17 વખત થઈ. અને અંતિમ જે હુમલો હતો એ મુઘલ ક્રૂર શાસક ઔરંગઝેબ દ્વારા કરવામાં આવ્યો હતો, જે 1700ની સાલમાં હતો. આટલી બધી લૂંટ અને ક્રૂરતાની વચ્ચે તેઓ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને હલાવી ના શક્યા. ભક્તોની શ્રદ્ધા અને આસ્થા એવી ને એવી જ અડગ રહી. મિત્રો, સોમનાથ મંદિર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જેના દક્ષિણ ધ્રુવથી સીધી રેખા પાડવામાં આવે તો કોઈ પણ ભૂખંડીય અવરોધ વગર એ સીધી રેખા એટલાન્ટિકાને અડે છે. આ વાત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ આશ્ચર્યજનક છે અને આ સાબિત કરે છે કે આપણા પૂર્વજો એ વૈજ્ઞાનિક રીતે આપણા કરતા પણ વધુ મજબૂત હતા. ભારતની આઝાદી પછી સરદાર પટેલે એક પ્રતિજ્ઞા લીધી કે હું ફરીથી આ સોમનાથ મંદિરનું પ્રતિષ્ઠાન કરાવીશ અને ઈસવીસન 1951માં તેમણે ફરીથી આ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠાન કરાવ્યું. સોમનાથ એ માત્ર એક મંદિર નહીં પણ આસ્થા અને શક્તિનું પ્રતીક છે. હર હર મહાદેવ, જય સોમનાથ. એ સાથે જ મારો આ વિડીયો અહીંયા એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો પર લાઈક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હું બીજા વિડીયોમાં મળીશ. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.